તો મિત્રો આપણે ટપકનું તમે કીધું કે ચાલુ કરવાનું હતું આજે, તો આપણે ટપકનું આજે ચાલુ કરી રહ્યા છીએ. આ સાઈડે પાઇપ મૂકેલી છે અને હવે આપણે ખેતર બાજુ જઈ રહ્યા છીએ. તો કેવી રીતે પાઇપો ઉતારવાની છે તમને બધું પ્રોડક્ટ જે આજે તમને બતાવી દઈશું વિડીયોમાં, તો વિડીયોમાં બન્યા રહો. સરગવા કેટલા મસ્ત દેખાય છે. આ છે બંગલો બની રહ્યો છે. આપણે તમને કીધું હતું કે મેં જે લોબેણમાં ખેતરમાં સરગવા છે એ પણ તમને બતાવીશું. આ તમે પહેલાં બ્લોગમાં જોયા છે સરગવા જે કટિંગ કરેલા હતા. પહેલાં વિડીયો કટિંગ કરેલા હતા એ થઈ ગયા છે અને કાલે આપણે આમાંથી સરગવાની સીધું લીધી હતી. અને આ બાજુનું ખેતર તમને બતાવ્યું નથી એટલે અમે તમને એ પણ બતાવી રહ્યા છીએ. તો બ્લોગમાં બન્યા રહો. ટ્રેક્ટરનો અવાજ બહુ આવતો હશે તો મિત્રો એના માટે માફી માગું છું. આપણે એડિટિંગ કરતાં આવડતું નથી. તો વિડીયોમાં બન્યા રહો વિડીયો બ્લોગ જોવા માટે. તમે જ્યાં પણ દેખો ત્યાં સરગવા દેખાશે. તમે મિત્રો આ જોઈ રહ્યા છો કે આ આપણા સરગવા છે. સરગવા કેટલા મસ્ત દેખાય છે. તમે તો વિડીયોમાં મિત્રો બન્યા રહો. અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કોમેન્ટ કરો. આ બાજુ પણ જે પાઇપોના રોલ છે કે પછી પડી ગયા છે એના માટે આ છે આપણા મેન ખેતરમાં આવવાનો ગેટ. આ બાજુ પણ સરગવા છે બહુ સુંદર. એ પણ તમને અમે બતાવી રહ્યા છીએ. તો જોઈએ જોડ્યા રહો બ્લોગમાં વિડીયો જોવા માટે. તો વિડીયો જોવા માટે બ્લોગમાં બન્યા રહો. ખેતર બહુ ઘાસ આવે છે, હસ્તી હસ્તી કરવું પડે છે. તો વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. હવે આપણે પાઇપ ઉતારવાની જગ્યા આવી ગઈ છે. કેવી રીતે પાઇપો લગાવવાની છે એ પણ તમને પૂરા વિડીયોમાં બતાવી છે. તો વિડીયોમાં જોતા રહો મિત્રો. અને આ જમીન જે આપણે ખેતર છે એ રોડના કાચ છે. જેને પણ મુલાકાત લેવી હોય એ થરા દેવદરબાર પાસે રાજપુર કરીને ગામ છે તે આવીને મુલાકાત તમારા ફાર્મ પર લઈ શકે છે. આમાંથી આપણે કાલે જ બિયારણ લીધેલું હતું અને એ બિયારણ જ આપણે આપણા ખેતરમાં વાવેલું છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો. આ બાજુ સરગવા થોડાક નીકળી ગયા હતા. તો મિત્રો હવે આપણે લોકેશન પર પહોંચી ગયા છીએ કે આ જગ્યાએ પાઇપો ઉતારવાની છે. પૂરો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. આ ડ્રીપવાળા માણસો છે. અને પ્રોસેસર પર અમે તમને પૂરી દેખાડશું.
હવે પાઇપો ઉતારવાની છે ખેતરમાં. પાર્ટ 2 જોવા માટે કોમેન્ટ કરો.